નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત. મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી. જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ. આવો શરૂ કરીએ આજની વાત. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો 10,000 કિલોમીટર લાંબી વાદળોની દિવાલ. મિત્રો, ઉત્તર ભારતથી સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી સેટેલાઇટ તસવીરોમાં કેપ્ચર થઈ છે, જેણે હવામાન શાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કર્યા છે. મિત્રો, આ ઘટનાને મોન્સૂન કન્ઝર્વેશન ઝોન કહેવામાં આવે છે, જે 2026ના ચોમાસાના સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. મિત્રો, આ વાદળોથી દેશના જળાશયો ભરાઈ રહ્યા છે, તો બીજી તરફ પહાડી રાજ્યોમાં પૂર તેમજ લેન્ડસ્લાઇડનો પણ ભય વધી રહ્યો છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ગુજરાતમાં આબ ફાટ્યો, 36 ઇંચ વરસાદ. મિત્રો, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ભારે કટોકટી સર્જી છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 36 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતા પૂર જેવી આફત સર્જાય છે. આ સિવાય કપરાડામાં 29, નાનપોટામાં 25.31 અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, શહેરમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે અને ગાડીઓ ડૂબી ગઈ છે, જ્યાં ફસાયેલા લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો 5 વર્ષમાં 5 લાખથી વધુ વ્યાજ મળશે. મિત્રો, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 5 વર્ષ માટે 7.5% વ્યાજ દરે રોકાણ કરી શકાય છે. 1,000 રૂપિયાથી ખાતું ખોલી શકાય છે અને મહત્તમ રોકાણની મર્યાદા નથી. મિત્રો, 5 વર્ષની ડિપોઝિટ પર કલમ 80C હેઠળ ટેક્સનો લાભ પણ મળે છે. ઉદાહરણ તરીકે 11.5 લાખના રોકાણ પર 5 વર્ષમાં આશરે 5.17 લાખ રૂપિયા વ્યાજ મળી શકે છે અને કુલ પરિપક્વતા કિસ્સામાં 16.67 લાખ રૂપિયા તમારા બેંક ખાતામાં જમા. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાળકોને વાહન આપતા પહેલા ચેતજો. મિત્રો, અમદાવાદ ટ્રાફિક પોલીસે સગીર વિદ્યાર્થીઓ દ્વારા લાયસન્સ વિના વાહન ચલાવવાના વધતા પ્રમાણને રોકવા કડક અભિયાન શરૂ કર્યું છે. હવેથી શાળાએ વાહન લઈને આવતા વિદ્યાર્થીઓના વાહનો તાત્કાલિક જપ્ત કરવામાં આવશે અને વાલીઓને પોલીસ સ્ટેશન બોલાવી જરૂરી કાર્યવાહી બાદ જ વાહન પરત આપવામાં આવશે. મિત્રો, પોલીસે શાળા સંચાલકો અને વાલીઓને સગીરોને વાહન ન આપવાની અપીલ કરી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના માથે મોટું સંકટ. મિત્રો, ગુજરાતમાં ચોમાસું જામતા હવામાન વિભાગે 27 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અન્ય 15થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયું છે. મિત્રો, 22 જુલાઈ સુધીમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 11 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના 9 દિવસ બચ્યા છે. મિત્રો, નાણાકીય વર્ષ 2025 અને 26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે હવે 9 દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. સામાન્ય કરદાતાઓ માટે રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય અને તમે ટેક્સના સ્લેબમાં ન આવતા હોય તો પણ રિટર્ન ફાઇલ કરવું ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી ભવિષ્યમાં બેંકમાંથી સરળતાથી લોન મળી રહેશે. ત્યારબાદ મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મિત્રો, ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા રાજ્યના અનેક જિલ્લાઓ માટે ચેતવણી સમાન સંકેતો આપ્યા છે. તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ મહેસાણા, પાલનપુર એટલે કે બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. જો વરસાદની તીવ્રતા યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ઉપરાંત સ્થાનિક નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવકમાં વધારો થઈ શકે છે. મિત્રો આગાહી અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારો અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા વધુ છે અને કેટલાક વિસ્તારોમાં ટૂંકા ગાળામાં ભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ શકે છે. મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી લઈને 4 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે મિત્રો નાગરિકોએ શું સાવચેતી રાખવી તેના વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી લઈને 4 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકવાની શક્યતા નકારી શકાય નહીં. મિત્રો ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોએ અનાવશ્યક મુસાફરી ટાળવી, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી અને સ્થાનિક તંત્ર તેમજ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. ભારે વરસાદ દરમિયાન વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આજે આપણે વેધર મોડલ પ્રમાણે કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાનો છે તેના વિશે મિત્રો વાત કરીએ તો આજે 24 તારીખના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલની અંદર છૂટાછવાયા સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો અહીં પીળા જે દર્શાવેલા જિલ્લાઓ છે એની અંદર છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મિત્રો અહીં કેસરી કલર એટલે કે ઓરેન્જ એલર્ટ જે જગ્યાએ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ગાંધીનગર, ખેડા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેની અંદર છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો 25 તારીખની વાત કરીએ તો 25 તારીખની અંદર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે મિત્રો અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મિત્રો બાકી રહેલા જિલ્લાઓ જે મિત્રો પીળા દેખાઈ રહ્યા છે એની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે મિત્રો છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મિત્રો કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર ને અહીં વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુરની અંદર વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો 26 તારીખની વાત કરી નાખીએ તો 26 તારીખની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં બાકી રહેલા જે પીળા તમને જિલ્લાઓ દેખાઈ રહ્યા છે એની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે મિત્રો ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. અને ત્યારબાદ બાકી રહેલા આ જે જિલ્લાઓ છે એટલે કે મિત્રો જે લીલા છે એની અંદર છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે.